જય શ્રી કૃષ્ણ જગદીશભાઈ. બોલો ને સંજયભાઈ. કેમ છો? અરે ઈશ્વરની કૃપા તો કયો વાલા. બસ બોલો બસ બોલો. બસ આ વાંચ્યું મેં કીધું આ તો બધું બહુ અતિની ગતિ થઈ રહી અને છે. પ્રજાની વાત કરીએ તો આ તો બધું થવાનું બે તો કે તો આપણને મંજીરા વગર તો આવડે જ છે. પ્રજા ઘેર ગઈ, હાલો આપણે સરકારના મંજીરા વગર તો આપણને બીજા બધાને જેમ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ મળ્યા એમ આપણને કોન્ટ્રાક્ટ મળે. આપણે એ જોતા નથી. આપણે જનતા માટે થઈને લડવું છે અને સાચી વાત કરવી. પાછું એની વિરુદ્ધમાં નથી કોઈ સરકારની. સરકારને આપણે સાચી વાત કરીએ કે ભાઈ તમે આટલું કરો તો તમે ઉપડ્યા નહીં ઉપડો. બોલો. હા, એમને બી ફાયદો છે એમ. આપણે એ વાત બે કરીએ છીએ ને. આપણે એમ કહેતા હોત ને કે ના ના હવે આ ભાજપ જ હરામી છે ને આમ આદમી હારી કે કોંગ્રેસ હારી, તો એમ લાગે કે આ વિરોધ પક્ષ છે. આપણે દર વખત આપણી ડિબેટમાં સુઝાવ આપીએ છીએ કે જો ભારતીય જનતા પાર્ટી આવું કરે તો ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસનું પણ પાવલું ન આવે. તો હવે તમારે કરવું નથી તો એમાં અમે શું કરીએ? તમારે 1500 કરોડ એસી ઓલા સરદારના સ્ટેચ્યુમાં વાપરવા, ડિસ્કો કરવા, ત્યાં ઠમક ઠમક 2-3 દીનું ના, ગરીબના અહીંયા ખેતરે ખેતરે ખરખરા છે એને પાવલું પરખાવું નથી. ત્યાં મર્યાદાની વાતો કરો તો ખરાબ નથી. સાચી વાત છે, સાચી વાત છે. તો અમે ખોટું શું કીધું મને કયો? ના બરોબર. તમારી એ તો તમે જે વાત કરી છે એ પ્રોપર જેન્યુઅન વાત કરી છે. એક સ્વતંત્રતાની વાત કરી છે. એક જાગૃત પત્રકાર બીજું કોને કહેવાય ભગવાન? પત્રકારનો ગુજરાતી શું એને કે તમે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યારે એકતા પરિષદ કે જે કઈ પરેડ કરી, કોની એકતા થઈને શું થયું મને કયો? હાલો, કોના બે હિન્દુ મુસ્લિમ કોઈ ગળે મળ્યા? કોઈ ભાજપ કોંગ્રેસ ગળે મળ્યા? આમ આદમી ને કોંગ્રેસ કે ભાજપ ગળે મળ્યા? તમારા ને તમારા માણસો, પૈસા પ્રજાના, તમારા તમે બધા નેતાઓ, તમે 9,000 વીઆઈપી માટે 2,000ની ડીશ 6 ટાણા ખાધું. કેટલા પૈસા થયા એને કે? ત્યાં ગરીબ માણસના પાથરા બળલી ગયા છે ને બધાના સત્યાનાશ છે. ન્યા દઈ દીધા. આ એકતામાં મને તમે બતાવો ને સાહેબ રિઝલ્ટ કે ભાઈ આ અહીંયા 1500 કરોડ વાપર્યા તો જુઓ 2 કોમ વચ્ચે સમાધાન થયું ક્યાંય? સાચી વાત છે. તો હું યાર હાલી મળ્યા. તમે સરકારમાં છો એટલે કઈ હાંડ થોડા થઈ ગયા. તમે સરકારમાં છો એટલે પ્રજાના પ્રતિનિધિ છો ને. તો અમારે પત્રકારે બીજું કરવાનું શું હોય? અચ્છા જગદીશભાઈ, આ લોકો જે પોલીસ રાત્રે આવી હતી ઘરે, હા, અને જે રીતના ફોટોગ્રાફ મેં તમે જે તમારા છાપાની અંદર મૂક્યા છે એ રીતે રાત્રે પરિવારને આ રીતે હેરાન અને પરેશાન કરવામાં આવ્યો હતો. ભયંકર સાહેબ, ભયંકર. એમ પાછા બરોબર. તમે વિચાર કરો કે ઈ માણસને ધારો કે તમે નોટિસ મોકલી હોય પોલીસે, દાખલા તરીકે કે ભાઈ અમે 10 નોટિસ મોકલીને આ ભાઈ નથી આવતા, તો ઈ વાજબી છે. બીજું, મેં એના એકેય આપણા જેની અમે ફરિયાદ થઈ, મેં એકેય ફરિયાદનો બચાવ નથી કર્યો કે ગિરીશભાઈ રૂપાળા તમે તારે ફાંહીએ ચડાવી દેજો, પણ સાબિત થાય ત્યારે કે એમનેમ. હવે હું કહું સંજયભાઈ કે તમારા ઇન્દિરા ગાંધીની હત્યામાં સંજયભાઈ નો હાથ છે એટલે સંજયભાઈ અપરાધી થઈ જાય એમ કહું? હા, એ સાબિત થાય. કોર્ટ છે, કચેરી છે, એના માટેના બંધારણની રીતે બધું જનતા માટેનું બધું બનાવેલું છે. એને આડેધડ પોલીસ ન્યાય તંત્ર થોડી બની ગઈ છે. પોલીસ ન્યાયાલય તો નથી ને. હવે આ તો તમે દંડા ન્યાય કરો એ ક્યાંથી મેળ પડે? હાલો તમારી સામે ફરિયાદ છે તો તમે ગિરીશભાઈને ફોન કર્યો હોત કે ગિરીશભાઈ તમારી સામે આ પ્રકારની એક ફરિયાદ છે, પોલીસ સ્ટેશનમાં આવીને નિવેદન નોંધાવી જાઓ, અથવા તો તમારી ધરપકડ કરવામાં આવી, આ નોટિસ ને આ ફલાણું ના FIR આવી, તો એને વકીલને બચાવ કરવાનો અધિકાર તો ખરો કે નહીં દરેકને પોતાનો? હા, બરોબર છે. તમ તારે પછી અને સાબિત થાય, અત્યારે પણ હું કહું છું ગુનો સાબિત થાય તો ફાંહીએ ચડાવી દેજો, અમે ક્યાં કહીએ છીએ. પણ તમે અત્યારે એની દીકરીના કાંડા મોરડીને મોબાઈલ લઈ જાઓ, એની વહુને તમે ધક્કો મારીને આડી કરી દો, નાનો માઇનર છોકરો છે એને તમે કહો એ સાનો મને ચૂપ બેસ, અને ગિરીશભાઈને રીતસર રાતના ઓલો કોઈ આતંકવાદી કે નક્સલવાદીને લઈ જાય એમ લઈ જાઓ, તો એ કોઈ ભાગેડું છે કે કોઈ ડોન છે? આની પેલા એક પણ ગુનો નોંધાણો છે એની સામે? આ બોણી થઈ તો બોણીમાં આટલું ખંડની ખોર એટલે લાખો રૂપિયાના દાન કરી ખંડની માંગતો હોય છે. જે માણસે ફરિયાદ કરી એ પોતે એમ કે છે કે મારે 12 લાખની ઉઘરાણી હતી, મને 10 લાખ મળી ગયા કે 12 લાખ મળી ગયા, 41,000ની ઉઘરાણી, અરે 14,000ની ખંડણી માગી. 12 લાખ આપી જાય, 14,000ની ખંડણી માગે. અને જે માણસ 2 કરોડ રૂપિયાનું સોનું પહેરતો હોય એ એની ગાડીમાં ધોકો ન રાખે તો શું રાખે? બીજું મને કયો છે? રિવોલ્વરનું હથિયારનું પણ લાયસન્સ છે, દારૂનું લાયસન્સ છે ને, પણ સરકારે આપ્યું કે પોતે ઊંધું બનાવી લીધું? મને કયો લાયસન્સ કોને આપ્યું? અને આ ભારતમાં કે ગુજરાતમાં એક માણસ છે જે દારૂ પીવે, બીજા કોઈ નથી પીતા? શું ભલામણ? અને છતાંય અમે કહીએ કે તમ તારે ગુનો નોંધાવનો કયો કે ભાઈ તમારી અમે ફલાણા ભાઈએ આવી ફરિયાદ કરી, કરો 100% લઈ જાઓ, એને બોલાવો. એ ન આવે તો તમે એમ કે ભાઈ 10 વખત નોટિસ મોકલાવી અને ન આવ્યા એટલે અમે દરોડો પાડ, તો તમારો દીકરો ના પડે. હું તો કહું હજી મારો એને ભલે હાલો, પણ તમે સીધે સીધા એને. અને હું કામ મૂળ તો વાત એ છે ને,
તમે જે રીતે અમે બોલીએ છીએ ને લખીએ છીએ તમને ગમતું નથી તો ભાઈ એ અમારો ધંધો અમારો ધર્મ છે ભાઈ, તમારી જેમ નથી અમારે ઉલ્લુ બનાવવા. તો મતલબ શું તો પછી બધાની જેમ મૌન રહીને બધું બધી આટલી બધી બીજા બધા કલબલિયા વગાડે એમ વગાડો એમ. એને કંઈક મોટી મોટી યુટ્યુબ ચેનલ થી માંડીને ટીવી ચેનલમાં તમે બ્રેક તમે જુઓ બધામાં એને કીધું એ પ્રમાણે થાય. જગદીશ મહેતા હશે તો ભાજપ વાળા નહીં આવે. તમે કોઈ મોટી ચેનલમાં મને જુઓ છો નહીં. સાચી વાત છે. તો તમારી આ તો તાના છે. તમે આમ કટોકટીની વિરુદ્ધની વાત કરો. આ કટોકટીને બીજું શું થયું? ના પણ જગદીશભાઈ, આમાં જે પણ સ્વતંત્ર પત્રકારો છે, જે પણ સ્વતંત્રતા રીતે પોતાનું કામ કરી રહ્યા છે, બધા જ તમારી સાથે છે. અને જે મુદ્દો એ છે કે જે પણ ગિરીશભાઈનું જે પણ અપરાધ હોય અથવા એને અદાલત એને કાનૂની રીતે જે પણ કોર્ટ કચેરીને જે કરવું હોય કરશે, પરંતુ જે રીતે રાત્રે પોલીસ આવી અને આવી રીતે એક દબાવવાની ધમકાવવાની જે વાત થઈ રહી છે એના માટે તો બધા લોકો ખરેખર તમારી સાથે છે. સાહેબ આજે અમારું છે ખેલ, અમે લડી લેશું. કાલે હવે કોઈ તમારા મારા જેવા કોઈ પણ સામાન્ય પત્રકારો બિચારા લડશે ને એના ઘરે જઈને તમે બેન દીકરીને આવી રીતે રાતના દરોડા પાડો. પેલી વાત તો સુપ્રીમ કોર્ટનો નિયમ છે કે રાત્રે તમારે બેન દીકરીને પોલીસ થાણે બોલાવાતી નથી. તો તમે એના ઘરમાં આવી રીતે ઘૂસો આખું ઘર ફેંદી માર્યું. પણ હું કોઈ અપરાધી એટલે કે કોઈ RDS ગોતવાનો છે કે હું કોઈ ત્રાસવાદી છે કે ઓસામા બિન લાદેન છે? તમે આટલું તમે એને ફોન કરો કે ગિરીશભાઈ તમારે અને આ 3 વર્ષ તમે ક્યાં ગયા હતા? હાલો તમે બહુ જો કાયદાના રખેવાળ છો તો આ ફરિયાદ તો 3 વર્ષ જૂની હતી. તો 3 વર્ષ તમને ઈ તયે ક્યાં ન્યાય અપાવવાનું કેમ ન હોય જોઈએ ભાઈને ફરિયાદીને ન્યાય અપાવવાનું? એટલે એનો અર્થ એમ છે કે તમને ફરિયાદી ઉપર કાંઈ મતલબ આમ નથી. તમારું કહ્યું ન કર્યું એટલે એને ઢાલ બનાવીને તમે અમારી ઉપર ત્રાટકા. અચ્છા, આ ફરિયાદ તો 3 વર્ષ પહેલા થઈ ગઈ હતી એવું છે ને? હા, 3 વર્ષ જૂની ફરિયાદ છે. અને ફરિયાદ એટલી કોઈ હાર્ડ નથી એમ, મતલબ કે હા, એને શું કીધું મારી પાસે 14,000ની ખરણી માંગીને મને પિસ્તોલ બતાવી. ટૂંકમાં છે તો બે પાર્ટનર હતા ધંધો. એ ભાઈ જે ફરિયાદી છે ને એને સૌથી મોટો બનાવ્યો ધંધામાં લાવનાર જ ગિરીશભાઈ. પછી અંદરો અંદર જેમ ડખો થાય ને એમ એ ભાઈને કોકે અહીંથી ફૂલ ચડાવ્યા એટલે એને ફરિયાદ કરી. ફરિયાદ તો 3 વર્ષ જૂની છે. તો તમે 3 વર્ષ ક્યાં ગયા હતા એ મને તમે કયો. હાલો, એટલે આ લોકોની એ જ સિસ્ટમ છે કે જે ધંધામાં જે લોકો સંકળાયેલા હોય એમને પકડે અને એમને ક્યાંય ઝીણા મોટા પ્રોબ્લેમ થયા હોય તો એ બેયને ઝઘડો કરાવે. અને નથી હું કામ તમારે એમાં તમે કયો એમ થાય છે, કાયદો કેમ નથી થતું? એમને હજી હું વાયડો થઈશ ને હજી હું જો આમાં વધારે જેમ આજે લખ્યું એમ હવે હું ભવિષ્યમાં પાછું વધારે પડતું લખીશ કે બોલીશ એટલે ઓલા જૂની કેસમાં કહે કે હવે જગદીશભાઈ ને ઉપાડો. એ રાખીને ટાપીને બનાવીને તમારા વિરુદ્ધ બનાવીને રાખે આ બધું. અને કાંઈ આપણને ફેર અમે તૈયાર છીએ ભાઈ, કાંઈ ચિંતા નથી. તારા મજા કર, તમને ફાવે તમારો વારો છે તમે લડી લો, પછી અમે અમારી રીતે લડી લે. હું સમય તો હવ નો આવે ને. 100%. હવે એમાં શું ફેર પડે? પરંતુ જે અત્યારે જે તાનાશાહી પોલીસની અમારા બી, હું તો જામનગર થી છું, અમારે બી જામનગરની અંદર જે પરિસ્થિતિમાં પોલીસ કામ કરી રહી છે, વન સાઇડ કામ કરી રહી છે, જે સત્તાધીશો છે એમની સાથે જ એમની સાંઠગાંઠથી કામ કરી રહી છે. તો આ બધું હવે જગદીશભાઈ બહુ લાંબુ નહીં ચાલે મને એવું લાગે છે. ન ચાલે ને સાહેબ, એ તો સ્વાભાવિક જ છે ને. જો પ્રજા અડધી પબ્લિક તો જાગૃત થઈ ગઈ છે. આજે આજે અમારે ત્યાં મારા ઓફિસે બધા આગેવાનો ખેડૂતો બધા મારે ત્યાં આવવાના છે. અત્યારે ફોદાના ફોન આવી ગયા કે સાહેબ અમે આવીએ છીએ, તમે અમને તમે કયો એમ અમે કરીએ. બરાબર. હું કહું એમ કરે એમ છે. હું કામ આપણે કાંઈ ખોટું કરવું નથી. અમારે કોઈ પાસે કઈ જોતું નથી. અમારે કોઈ વિરોધ નથી. અમારે સરકારનો વિરોધ નથી. આમ આદમી અમારે માસીની છોકરી નથી. અમારો પક્ષ છે સત્યનો, અમારો પક્ષ છે ખેડૂતનો, જનતાનો. કે ભાઈ તમે આવી રીતે ટેસડા કરો છો, માલ મલિદા ખાવ છો ને અમારા ખેડૂતો અહીં ભૂખે મરે છે. એના જગતનો તાત હંદાયના પેટ ભરે, એના છોકરાને અત્યારે ભૂખે મરવાનો વારો આવ્યો. તો તમને જણજણાટી કેમ ન થતી? અમે એ વાત કરીએ છીએ. અને એને કે અમારે તો દર વખતે સરકારની સામે જ બોલવું પડશે. પછી સરકાર કોંગ્રેસની હોય, આમ આદમી પાર્ટીની હોય કે ભારતીય જનતા પાર્ટીની હોય, અમારે તો સામે જ. તો ઈ જ થાય ને. પત્રકાર તો બીજું શું છે? તમને અમે સત્ય રાખીએ. અને અમારામાં તો પ્લસ પોઈન્ટ એટલો છે કે અમે તો જનતાની વાત તમારા સુધી પહોંચાડીને તમને અમે સુઝાવે આપીએ છીએ કે ભાઈ આમ કરો તો તમારો જય જયકાર થાય. સાચી વાત છે. તમારે નથી કરવું ને તમે એમ કહો કે ના એક કામ કરો,
અમારે નથી કરવું ને કોઈને હારા કયો માને અમને ખરાબ કયો માને એને કેમ હાલે મને કયો? 100% જગદીશભાઈ. અને અમે ક્યાં તમારી પાસે કોઈ અમારી ફાઇલ છે કે ભાઈ જગદીશભાઈ 2 ફાઇલ મોકલી એ ફાઇલ પાસ ન કરીને એટલે જગદીશભાઈ અમારી વિરુદ્ધમાં તો અમને કયો ફાહીએ ચડાવી દો. અમારે તમારું રાતી પાય નથી જોતી એમ કહું છું. હા બરોબર છે, બરોબર. ભગવાનની દયા છે અમારે તો રોટલા ખાઈ લહેર કરીએ છીએ. અમારું પેટે નાનું છે એ ચિંતા કરો બીજા બધાને જેમ કરોડોના કોન્ટ્રાક્ટ આપીને તમે શાંત કરી દીધા એવો અમારે ભૂખ નથી. કઈ વાંધો નહીં જગદીશભાઈ, અમારી આખી ટીમ તમારી સાથે છે અને આમાં કાંઈ બી અમારા જેવું કાંઈ બી કામ હોય, કોઈ પણ પ્રકારનું કામ હોય ત્યારે અમને ફોન કરજો અને અમે તમારી સાથે છીએ. આ બાબતમાં અમે હંમેશા તમારી સાથે છીએ. ક્યારે પણ સરકાર આવી રીતે અન્યાય કરશે, તમારા જેવા વ્યક્તિ બોલે છે બેબાક રીતે, વ્યવસ્થિત રીતે, અને જો એમને દબાવવાના પ્રયત્ન થશે તો બીજા કોઈ પત્રકારો, નવા જે છોકરાઓ છે જે નવું પત્રકારિત્વ શીખી રહ્યા છે, જેમને એવું છે કે આપણે જનતા માટે લડીશું, એ લોકો તો અત્યારથી બંધ કરી દેશે કે નહીં, આ તો જગદીશભાઈ જેવા લોકોને જો દબાવી દેતા હોય તો આપણું શું આવે એમ કરીને જે નાસીપાસ થઈ જશે લોકો. બિલકુલ. પણ તમે મજા કરો, ઈશ્વર જેવો ધણી છે, કોઈના બાપથી ફાટી નથી થવાના, બોલવાના છીએ, એનાથી થાય ઈ કરી લે, આપણે થાય આપણે કરશું, આપણે સત્ય બોલશું અને એમાં કાંઈ ફેર પડશે નહીં. પાક્કું જગદીશભાઈ. ચલો, જય દ્વારકાધીશભાઈ. ધન્યવાદ સંજયભાઈ. આભાર.